નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 8 જ્ઞાન સાધના પરીક્ષા 2026 માટે મોસ્ટ ટાઈમ પેપર જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, આ પેપરમાંથી 100% પ્રશ્નો, આવા પ્રકારના પ્રશ્નો તમારી જ્ઞાન સાધના પરીક્ષા 2026માં 100% જોવા મળશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ। અગાઉના વિડીયોમાં આપણે 1 થી 24 પ્રશ્નો જોઈ ગયા છે। આજના વિડીયોમાં આપણે 25 થી આગળના પ્રશ્નો જોવાના છીએ। તો પહેલો વિડીયો પણ બાકી હોય તો તમે 1 થી 24 પ્રશ્નોનો પણ વિડીયો જોઈ શકો છો, કારણ કે વિદ્યાર્થી મિત્રો દરેક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે અને આ પ્રકારના પ્રશ્નો તમારી પરીક્ષામાં 100% જોવા મળવાના છે। તો ચાલો શરૂ કરીએ। ચેનલને સબસ્ક્રાઇબ ન કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો જોઈએ, તો નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી મોટી છે? તો સૌથી મોટી સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે જણાવવાનું છે। તો તમારે અહીં સંખ્યા મોટી થશે ઓપ્શન નંબર એ। એનું પણ કારણ છે 0.1 હંમેશા મોટા હોય, જ્યારે આ તો 0.0001 છે, જેની આગળ જેટલા શૂન્યો વધુ છે તેટલી સંખ્યા તે નાની બને છે, માટે ઓપ્શન નંબર એ જવાબ સાચો બનશે। પછી 3 વાગ્યાના સમયે ઘડિયાળના 2 કાંટા વચ્ચે ખૂણાનું માપ ખાલી જગ્યા હોય। તો 3 વાગ્યાનો સમય હોય તો ઘડિયાળના 2 કાંટા વચ્ચેનો તો અહીંયા 3 હોય અને મિનિટ કાંટો 12 ઉપર હોય, તો અહીં વચ્ચે બનતો ખૂણો કયો છે? તો ખૂણો વચ્ચે બને છે લંબ બને છે, તો કયો આવશે? ઓપ્શન નંબર બી 90 ડિગ્રી। પછી જે 1 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર થાય, તો 1 લીટર બરાબર કેટલા મિલીલીટર થાય વિદ્યાર્થી મિત્રો? તો તેમાં આવશે 1000 મિલીલીટર થશે, એટલે ઓપ્શન નંબર સી સાચો બનશે। પછીનો ક્વેશ્ચન જોઈએ, તો 28મો ક્વેશ્ચન એવો છે કે ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચે કયો ખૂણો આવેલો હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે ખૂણા માટેનો એક ચાર્ટ જોઈ શકો છો। તો ઉત્તર અને પૂર્વ દિશા કઈ છે? તો આ ઉત્તર દિશા છે અને પૂર્વ દિશા કઈ છે? તો પૂર્વ આ દિશા છે। તો તેની વચ્ચે કયો ખૂણો આવેલો હોય છે? તો તેની વચ્ચે ઈશાન આવેલો હોય છે, તો અહીં ઈશાન ઓપ્શન નંબર બી સાચું બનશે। વિદ્યાર્થી મિત્રો, આ તમારે યાદ રાખવાનું રહેશે। તો તેમાં શું યાદ રાખવાનું? તો ઉપર તરફ હોય તે કયો ખૂણો? આ ખૂણાવાળો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો હશે જ જ્ઞાન સાધના પરીક્ષા। તો ઉત્તર અને નીચેનો ખૂણો દક્ષિણ અને ડાબી બાજુનો પશ્ચિમ, જ્યારે જમણી બાજુનો પૂર્વ। તો યાદ એવું રાખવાનું, ઇનોવા એક કારનું નામ છે, તેના આધારે તમે યાદ રાખી શકો છો। ઇનોવા, તો તેના આધારે ઇનોવા, તો ઈ ઉપર ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, આ 4 ખૂણા, અને તમારે શરૂઆત ક્યાંથી કરવાની? ઉત્તર અને પૂર્વ વચ્ચેથી શરૂઆત કરવાની, ઇનોવા। એના આધારે તમે યાદ રાખી શકશો કયો ખૂણો આવે છે। તો ખૂણાવાળો ક્વેશ્ચન પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો ચાલો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। તો આગળનો પ્રશ્ન એવો છે, નીચે દર્શાવેલ નામોની આકૃતિ પૈકી કઈ આકૃતિમાં રેખાખંડનો સમાવેશ જોવા મળતો નથી? તો રેખાખંડનો સમાવેશ શામાં જોવા મળતો નથી તે જણાવવાનું છે। તો તેમાં રેખા, તો રેખામાં રેખાખંડ હોવાનો, તો રેખાખંડ કોને કહે છે પહેલું તમારે એ સમજવું જરૂરી છે। તો કોઈ બી એક રેખા હોય અને તેને 2 અંત્યબિંદુ હોય, ત્યાં 2 અંત્યબિંદુ આવેલા હોય છે, તેને રેખાખંડ કહે છે। જ્યારે કિરણમાં એક જ અંત્યબિંદુ હોય અને તે અનંત સુધી વિસ્તરેલ હોય છે, અને રેખા, તો રેખામાં 2 બિંદુઓ અને અંત્ય હોતા નથી, તે અનંત સુધી વિસ્તરેલ હોય છે। તો અહીં કીધું છે રેખાખંડનો સમાવેશ થતો નથી, તો રેખાખંડનો સમાવેશ શામાં નથી થતો? તો વર્તુળમાં કોઈ બી રેખાખંડનો સમાવેશ થતો નથી। તમે જોઈ શકો છો, આપણે વર્તુળની આકૃતિ દોરી તો ક્યાંય રેખાખંડ જોવા મળતો નથી, જ્યારે આ ચોરસમાં તમે અહીં જોઈ શકો છો રેખાખંડો 4 જોવા મળે છે, એટલે ઓપ્શન નંબર સાચો બનશે ડી વર્તુળ। પછી છે ખાલી જગ્યા પૂરો 8, 27, 64, 125, તો આ શું છે વિદ્યાર્થી મિત્રો? ઘન છે, 2નો ઘન છે, આ 3નો ઘન છે, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64 અને 5નો ઘન થશે 125। તો આગળ તમને કહ્યું છે 5નો, એટલે 6નો ઘન લાવવાનો, તો 6નો ઘન કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 6નો ઘન થશે 216, તો ઓપ્શન નંબર સાચો બનશે એ। પછી છે પ્રશ્ન 31, જેમ વર્તુળની પરિઘ હોય છે તેમ ચોરસને, તો જેમ વર્તુળને પરિઘ હોય તેમ ચોરસને શું હોય? પરિમિતિ હોય છે, તો ઓપ્શન નંબર સી। પછી છે CAMLE કેમલ ને મૂળાક્ષરના ક્રમમાં ગોઠવતો કયો વિકલ્પ મળે છે? મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવતો, તો પહેલું શું આવે? તો વિદ્યાર્થી મિત્રો, પહેલું ABCD પ્રમાણે તમે ગોઠવો તો તેમાં પહેલું એ આવશે, એ, પછી સી આવશે, પછી આવશે ACE, તો કયું સાચું છે? અને પછી LM, તો ઓપ્શન નંબર બી સાચું બનશે। પછી છે એક લાઇનમાં પ્રેરણાના ક્રમ જમણેથી 17મો અને ડાબેથી 25મો છે, તો તે લાઇનમાં કુલ વિદ્યાર્થીઓ
કેટલા હશે? તો કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે તે લાઇનમાં? તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કોઈ લાઇનમાં પ્રેરણાનો ક્રમ જમણેથી 17મો છે, તો 17મો અને ડાબીથી 25મો છે, તો જમણી બાજુનો ક્રમ વત્તા ડાબી બાજુનો ક્રમ, તો તમે એ સરવાળો કરો 17 વત્તા 25 તો કેટલા મળે? આપણને 28 મળશે. અને 17 વત્તા 25 કરો તો 28 નહીં મળે વિદ્યાર્થી મિત્રો, 32 મળશે. 32 અને 32માંથી 1 માઇનસ કરો તેનો ક્રમ છે, તો 32માંથી 1 માઇનસ કરો તો તમને કેટલો જવાબ મળશે? સોરી વિદ્યાર્થી મિત્રો, અહીં 25 આપેલા છે. 17 વત્તા 25 કરો તો તમારે કેટલા? 42 થશે. અને 42માંથી 1 માઇનસ કરો તો કેટલા? 40 બનશે. એટલે ઓપ્શન નંબર સી સાચો બનશે. લાઇનમાં કુલ 41 વિદ્યાર્થીઓ હશે. ઓપ્શન નંબર બી. પછી છે 1 કિલો લોખંડ અને 1 કિલો રૂ બંનેમાંથી કોનું વજન વધુ? તો બંનેનું વજન સમાન થશે. એટલે ઓપ્શન નંબર ડી સાચો બનશે. રૂનું વજન કદ પૂછે તો અલગ આવે, પરંતુ બેનું 1 કિલો લીધું છે તો માટે બંને સમાન આવશે. ઝરણા કાવ્યમાં ઝરણા કાવ્ય કરતાં નીચી છે, તો પ્રેરણા કાવ્ય કરતાં નીચી, તો સૌથી ઊંચું કોણ? તો સૌથી ઊંચું કોણ થશે વિદ્યાર્થી મિત્રો આમાં? તો તેમાં આવશે કાવ્ય, કારણ કે ઝરણા કાવ્ય કરતાં ઊંચી છે ઝરણા, અને પ્રેરણા એ કાવ્ય કરતાં નીચી છે, તો કાવ્ય સૌથી ઊંચી થઈ. ઝરણા કાવ્ય કરતાં નીચી છે અને પ્રેરણા કાવ્ય કરતાં નીચી છે, તો કાવ્ય સૌથી ઊંચી થઈ. પછી છે 36મો પ્રશ્ન એવો છે કે નીચેનીમાંથી શું જુદું પડે છે? તો જાન્યુઆરી, માર્ચ, ઓગસ્ટ, એપ્રિલ. તો અહીં જુદું પડતું છે ઓપ્શન નંબર ડી, કારણ કે અહીંયા એપ્રિલ મહિનામાં 30 દિવસો હોય છે, બાકીના મહિનામાં તમે જોશો તો 31 દિવસો જોવા મળે છે. પછી 1 કરોડમાં કેટલા હજાર હોય છે? તો 1 કરોડમાં વિદ્યાર્થી મિત્રો કેટલા હજાર હોય છે? તો તેમાં 10,000. ઓપ્શન નંબર સી 10,000 હોય છે. પછી જે 38મો ક્વેશ્ચન કે 20 મીટર લાંબા વાંસના 4 મીટરના 5 ટુકડા કરવા માટે કેટલી વખત વહેરવા પડે? તો એના માટે કેટલા? 4 મીટરના 5 સરખા ટુકડા કરવા છે તો 4 વખત વહેરવા પડે, કારણ કે કોઈ બી હોય તો વર્તુળ હોય તો 5 ટુકડા કરવા પડે, પરંતુ સામાન્ય છે એટલે અહીં 4 ટુકડા કરવા પડશે. પછી જેમ રોગીને દવા જોઈ તેમ દુષ્કાળની પરિસ્થિતિમાં ખાલી જગ્યા જોઈએ, તો દુષ્કાળની પરિસ્થિતિમાં શું જોઈએ? તો વરસાદ જોઈએ. વરસાદના કારણે દુષ્કાળ મટી શકે છે. પછી છે અક્ષરો મળીને શબ્દ બને, તો શબ્દો મળીને ખાલી જગ્યા બને છે, તો શબ્દો મળીને શું બને છે વિદ્યાર્થી મિત્રો? વાક્ય બને છે. તો તેમાં આવશે ઓપ્શન નંબર બી. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે 40 જેટલા પ્રશ્નો જોઈશું, અને અગાઉના વિડીયોમાં હવે આપણે 41થી બાકીના પ્રશ્નો કન્ટિન્યુ કરશું. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ દરેક પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે અને આમાંથી 100% પ્રશ્નો તમારે પૂછાવાના છે. તો થેન્ક યુ.